નમસ્કાર મિત્રો, 4 તારીખે જ્યારે બનાસકાંઠાની ધરતી ઉપર પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે, એમાંય લાખણી તાલુકાના વિસ્તારમાં એમનું હેલિપોર્ટ અહીંયા છે. પાછળ હું તમને બતાવીશ કે અહીંયા ઉતરવાના છે અને અહીંથી લાખણી ખાતેની જે સભા છે ત્યાં એ સભાને સંબોધવાના છે. ગેનીબેનના સમર્થનમાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અહીંયા પહોંચી રહ્યા છે. ત્યારે આપણે અહીંયા વાત કરશું લાલજીભાઈ દેસાઈ, જેઓ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. લાલજીભાઈ, શું કહેશો? અહીંયા પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે. ગઈકાલે ભાજપમાંથી રેખાબેનના સમર્થનમાં પ્રધાનમંત્રી આવ્યા હતા, અહીંયા ગેનીબેનના સમર્થનમાં આવી રહ્યા છે રાષ્ટ્રીય મહાસચિવ. ત્યારે અનેરો ઉત્સાહ છે લોકો. બનાસકાંઠાની જે ધરા છે અને એના વિશે એવું કહેવાય કે પ્રિયંકાજી નાનપણમાં રાજીવજીની સાથે જ્યારે દુષ્કાળનો વખત હતો ત્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે રાજીવજી અહીંના ગામડાઓમાં ફરેલા. અને મને યાદ છે બનાસકાંઠાનો ભાગ ઇવન રાધનપુર પણ હતો. એટલે હું પાટણ લોકસભા વિસ્તારની પણ વાત કરું, બનાસકાંઠાની, કારણ કે બંને લોકો અહીં આવવાના. એટલે ત્યારે રાજીવજી બધા જ વિસ્તારોમાં અહીંયા ફરેલા, ત્યારે પ્રિયંકાજી એમની સાથે ગયેલા. પ્રિયંકાજી અહીંયા આવવાના છે એટલે કાર્યકર્તાઓ જે છે એનો ઉત્સાહ અનેરો છે. બધા કાર્યકર્તાઓને એક એવું છે કે એક એવી વ્યક્તિ આવે છે કે જેના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે, જેના પરિવારમાંથી બે લોકોએ શહીદી વોરી છે, અને જે પરિવારમાંથી સૌથી લાંબો સમય જેલનો અંગ્રેજોના કાળમાં ગયા હોય એવા નહેરુજી, અને એવો આખો પરિવાર કે જે દેશ માટે ત્યાગ અને બલિદાન માટે જેનું નામ છે, એના પ્રતિનિધિ પ્રિયંકાજી આવે છે. બહેનો પણ બહુ આમ તાનમાં છે કે પ્રિયંકાજી આવવાના છે. એટલે જ્ઞાનીબેન જ્યારે ચુનાવ અહીંયા લડી રહ્યા છે બનાસકાંઠામાં, આખા બનાસકાંઠાનું જે સૂત્ર છે, એટલે મેં એમને એ પણ કહ્યું જ્ઞાનીબેનના સભામાં કે જેમ મને ઇન્દિરાજીમાં એક તાકાતવર બહેન દેખાતા, એમ જ્ઞાનીબેન પણ એવા તાકાતવર. કારણ જ્યારે કોંગ્રેસ પાર્ટી દેશમાં બહુ જ હાર્યા પછી નવેસરથી ઇન્દિરાજીના નેતૃત્વમાં લડવા માટે નીકળ્યા, ત્યારે ચિકમંગલુર ગયેલા અને બે યોદ્ધાઓ એમની સામે પડેલા. ત્યારે એક સૂત્ર નીકળેલું કે એક શેરની દો લંગોર, ચિકમંગલુર ચિકમંગલુર. એમ બનાસકાંઠાનું જે સૂત્ર નીકળ્યું છે એ જે છે કે બનાસની બેન જ્ઞાનીબેન. આખા બનાસની બેન. આમાં એવું હોય છે કે એ બેન બનવું, એ બેન તરીકેનું બિરુદ પામવું, ત્યારે આખા બનાસકાંઠાની જનતા એમના ભાઈ તરીકે, કોઈ એના મા બાપ તરીકે, કોઈ એની દીકરી તરીકે પેલા બનાસની બેનને જીતાડવા માટે નીકળી છે. વાતમાં એ પણ નીકળે કે પેલા જે રેખાબેન છે એ આમ માનું છું કે રાજનીતિમાં નવા છે. એ ક્યારેય જ કોઈ ચૂંટણી લડ્યા હોય એવું મને, અથવા લોકોની વચ્ચે ગયા હોય એવું તો બિલકુલ લોકોને નથી લાગતું. એમનું પણ એક સૂત્ર આવ્યું છે, બનાસની દીકરી અને બનાસની બેન. બે બહેનો વચ્ચે ટક્કર છે. બનાસની દીકરી એટલે કે જે બનાસ ડેરીની સ્થાપના ગલબા બાપાએ કરી હતી, એમની આ પૌત્રી છે, તેને લઈને બનાસની દીકરીનું ઉપનામ મારું એના માટે છે ને. જવાબ બહુ સરસ આપને. પણ બનાસ જિલ્લાના કોઈ પણ હોય, બનાસની દીકરી હોય, અહીંયા જન્મે અહીંની દીકરી હોય, જેમ ભારતમાં જન્મ્યા તે ભારત માતાના પુત્ર પુત્રી હોય, એમાં નહીં. પણ બનાસની બેન બનવું બહુ અઘરું છે. જન્મ લે એટલે તો દીકરી જ ગણાય, કોઈ પણ હોય, એમાં કોઈ સવાલ નથી. બીજું એક ગલબાબાને દીકરી છે, ગલબાબાને માટે મને બી પ્રેમ છે. અને એ પણ ગલબાબાને જે અન્યાય કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી, એમને જે એમના ત્યાગની સામે જે મળવું જોઈએ એ ના આપ્યું, એ અન્યાય કર્યો. અને અચાનક અત્યારે ગલબાબાના નામ ઉપર એમ થયું છે કે હવે લડવા ન કરીએ, એમ લડી શકાય નહીં. જનતા માટે તમારે સેવા કરવી પડે, જનતાની વચ્ચે જવું પડે. જનતાની વચ્ચે તમે નથી જીવતા તો જનતા જે છે એ માત્ર, એવા તો અનેક મુખ્યમંત્રીઓ, અનેક વડાપ્રધાનો છે, એમના દીકરાઓને કોઈ ઓળખતું પણ નથી. મોરારજીભાઈના આખા દેશ માટે ત્યાગ છે, પણ મોરારજીભાઈના પરિવારનું કોણ આગળ કોઈને ખબર પણ નથી. એટલે જનતાની વચ્ચે છો તો જનતા તમને પ્રેમ કરે છે. એટલે હું એમ કહું છું, નામ છે બેન રેખા પણ કિસીને નહીં દેખા. એટલે જ્યારે કોઈ જોઈ ન શક્યું. બીજું આપે કહ્યું કે કાલે નરેન્દ્રભાઈ આવ્યા હતા. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે અહીંયા આવીને ખૂબ, એટલે અમારા તો ગામડાના લોકોએ હવે નવું નામ પાડ્યું છે. મને કહ્યું કે કાલે તો, એટલે અમે જ્યારે હતા તો એક શિબિરમાં, એક મિટિંગમાં લોકો કહે છે ગોળા ફેંકવાનું મશીન આવીને ગયું. અનેક ગોળાઓ ફેંક્યા. આ વખતે નવાઈની વાત એ છે કે નવો ગોળો ફેંકતા પહેલા એને ખબર પડી ગઈ હોય, ગમે તે હોય, હવે શું કરે છે, માત્ર કોંગ્રેસને ગાળો દેવાનું કામ કરે છે. માત્ર 30 વર્ષથી ગુજરાતમાં શાસન એમનું છે, શાસન એમનું અને ગાળો કોંગ્રેસને. તો ભાઈ તમે ગુજરાતના સ્વતંત્ર થયું એના 64 વર્ષ થયા. એ 64 વર્ષમાં તમે ઓલમોસ્ટ 32 વર્ષ રાજ કર્યું છે, અને છતાંય તમે કોંગ્રેસને ગાળો દો તો તમે છેલ્લા 32 વર્ષમાં
છેલ્લા 35 વર્ષ અને વચ્ચે થોડો ગેપ, તમે કર્યું શું ગુજરાતમાં? ગુજરાતની જનતા એમને પૂછવા માંગે છે. બનાસના ખેડૂતો, માનો કે બનાસ નર્મદાનું પાણી ખેતરોને મળવું જોઈએ, એ મળવાનું નિયમિત શરૂ થયું? તો ના. નર્મદાની કેનાલો જે મજબૂત રીતે હોવી જોઈએ એ મજબૂત થઈ? તો કે ના. ગાબડા પડે છે બનાસમાં. તો બનાસના ખેડૂતોના જે સળગતા સવાલો એ જે છે એ પાણીના હોય. અને જે બનાસની ડેરીની તમે વાત કરો છો, એ બનાસની ડેરીને તો અજગરે ભરડો ભર્યો હોય એમ કોઈક શાસનના એવા સત્તાવાર વ્યક્તિઓએ એને એવો ભરડો ભર્યો છે કે દૂધના અને પાણીના ભાવમાં બહુ ઝાઝો ફરક રહેતો નથી. અહીંયા દૂધ ઉત્પાદન કરે છે આખા ભારતનું સૌથી મોટો દૂધ ઉત્પાદક સંઘ, જે હાઈએસ્ટ પર ડે જેનું મિલ્ક પ્રોડક્શન હોય, દૂધનું ઉત્પાદન હોય, એના ખેડૂતોને તબેલાઓ કાઢી નાખવા પડે છે. તો એ કઈ ડેરીને ક્યાં લઈ ગયા? અને અત્યારે આખો દોર તો રેખાબેન તો હું માનું છું કઠપુતળી છે. એનો સાચો દોર બે જગ્યાએ છે. એ સાચો આપણે લોકો ને ઉપરથી આમ ખેલ કરતા હોય, એક જે છે એ બનાસની બેંક ને બનાસ ડેરી જેના કબજામાં છે, એક જગ્યાએ દોરી એમના હાથમાં છે, અને બીજી જે ભારતના પોતાને સર્વે સર્વા માને છે અને આખા દેશમાં શાસન ચલાવે છે, બીજી દોરી એમના હાથમાં છે. ગુજરાતના ભાજપના સંસદ સભ્યો એટલે મોઢા ઉપર પટ્ટી, કાનમાં સીસુ અને આંખો બંધ, આના સિવાય કંઈ જ ના હોય. એટલે જ્ઞાનીબેન છે એ જનતાના અવાજ તરીકે અહીંયા છે. લોકોનું પણ એ જ કહેવું છે કે અહીંયા ઉમેદવાર કોઈ પણ હોય, અમારે તો મોદી સાહેબને મત આપવાના. આવું પહેલા કહેતા હતા. 14ની ચૂંટણીમાં બન્યું, 19માં ક્યાંક પુલવામાના કારણે હારેલી ચૂંટણી જીતી ગયા, શહીદોના નામ ઉપર મત માગ્યા. એ અલગ વાત છે કે એ વખતના એ શહીદોની વિધવાઓને આજે પણ એનું વળતર મળવાનું બાકી છે. ગુજરાતના નહીં, સમગ્ર ભારતમાં નરેન્દ્રભાઈને બધા સવાલો એ પૂછે છે કે તમે આજકાલ મંગળસૂત્રની ખૂબ ચર્ચા કરો છો, અમે કેમ તમારો વિશ્વાસ કરીએ કે તમે જેના ગળામાં મંગળસૂત્ર બાંધ્યું હતું એ 4 ફેરા ફર્યા પછી તમે એ મંગળસૂત્રની લાજ રાખી નથી. તમે એ જ નરેન્દ્રભાઈ છો કે જે ભારતના 700 કિસાનો દિલ્હીની સરહદ પર, દિલ્હીના 4 રસ્તા ઉપર, રિંગ રોડ ઉપર 700 શહીદો સરહદ થયા, એ બહેનોના મંગળસૂત્રની તમે જરાય પરવા કરી નથી. તમે મણિપુરની એ દીકરીઓ કે જે દીકરીઓને નિર્વસ્ત્ર કરીને નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો, એના વિશે તમારા મુખેથી એક શબ્દ પણ બોલ્યા નથી. હાથરસની દીકરીને, દલિતની દીકરીને રાતના અંધારામાં કેરોસીનથી સળગાવીને મારી નાખે, બળાત્કાર કર્યા પછી ભાજપના એમએલએ બળાત્કાર કરે અને એને પાર્ટી બચાવે અને દીકરીને કેરોસીનથી રાત્રેના અંધારામાં બાળી નાખે, એના વિશે પણ તમે એક શબ્દ બોલ્યા નથી. આ દેશ માટે જે ગોલ્ડ મેડલ લાવી, આ દેશ માટે જે દીકરીઓ જેણે દેશનું નામ વિશ્વમાં સ્વાભિમાનથી ઊંચું લઈ શકાય, ભારત માતાનું નામ એવું કર્યું, તિરંગો લહેરાયો ત્યાં જઈને, દુનિયામાં ડંકો વગાડ્યો, એ દીકરીઓને દિલ્હીની અંદર જંતર મંતર ઉપર તમારી જ પોલીસે એના બૂટ નીચે રોંધી છે અને તમારા જ સંસદ સભ્યએ એની સાથે નરાધમોકારે એવું કામ કર્યું છે, શોષણ કર્યું છે, અને તેમ છતાં તમે એને સંસદ સભ્ય તરીકે દૂર કર્યો. રાજીવભાઈ, આ બધું કહી રહ્યા છો, તેમ છતાં ગુજરાતની 26 સીટ કબજે કરવાની વાત છે, 5 લાખથી વધારે લીડની વાત છે. આ બધું શું હવા ત્યાં? અત્યારે આપ જોવો છો, હું તો ગુજરાતનો પોતાની જાતને ગુજરાતથી નીકળીને દેશના ગૃહમંત્રી તરીકે આટલા મજબૂત બનેલા એવા વ્યક્તિ જે લગાતાર એવું કહેતા હતા કે અમે 5 લાખની લીડથી જીતશું, એમના કાકલુદી કરતા ફોન ગુજરાતની અંદર સ્વાભિમાનની લડાઈ લડતા રાજપૂતો પાસે જઈ રહ્યા છે. એમના કાકલુદી કરતા ફોન અન્ય અનેક નેતાઓ પાસે જઈ રહ્યા છે. અને સૌથી મજાની વાત તો એ છે કે ભાજપની બીજી અને ત્રીજી હરોળ જે કહેવાય ને, એ સંપૂર્ણપણે એવું ઈચ્છી રહી છે કે આ વખત ભાજપ હારે. અને એનું કારણ એ છે કે અમારો વધેલો કચરો બધો જ કોંગ્રેસનો એ અત્યારે ભાજપમાં જઈને એમના સાહેબ બની ગયા છે. અમારો જે કચરો અહીંનો હતો, અને આ ભાજપ કદાચ જાણી જોઈને કાદવ કચરો લઈ જાય છે, કારણ કે એ લોકો એવું માને છે કે કાદવમાં કમળ ખીલે. એટલે કોંગ્રેસનો કચરો, કાદવ, જે કંઈ વધ્યો ઘટ્યો હોય, જેનું અહીંયા કંઈ ના ઉપજતું હોય, જેનો અહીંયા ભાવ ઘટી ગયા હોય, એ બધા અત્યારે ભાજપમાં જાય. ત્યારે ભાજપમાં જઈને એ સાહેબ બને. મજાની વાત તો એ છે 40-50 વર્ષથી ભાજપનો ઝંડો લઈને નીકળતા, ભાજપ માટે મજૂરી કરતા કાર્યકર્તાઓ આજે એ હજુય ઝંડા જ બાંધે છે
અને કોંગ્રેસમાંથી ત્યાં જઈને એમનો કાર્યકર્તા છે એ નેતા બને છે. એક જગ્યાએ ઇન્ટરેસ્ટિંગ કેસ છે, એટલે હું શેર કરીશ. હું એક જગ્યાએ ફોર્મ ભરાવવા માટે ગયો હતો લોકસભાના અમારા ઉમેદવારનું. તો નવાઈ તો એ લાગી કે ફોર્મ ભરવામાં 5 જણા હોય. અમે 5 કોંગ્રેસમાંથી ગયા, 5 કોંગ્રેસી. સામે ભાજપમાંથી ફોર્મ ભરવા આવ્યા તો 5માંથી 4 કોંગ્રેસી. એટલે મેં તો કીધું આ તો જાણે કોંગ્રેસની સામે એકબીજા ઉમેદવારો લડીએ છીએ, આમાં ભાજપ છે ક્યાં? એટલે ભાજપની હરોળ છે. શું કોંગ્રેસ અને ભાજપ ભાઈ ભાઈ થઈ ગયું લાગે? ના, ભાઈ ભાઈ એમ નહીં. જે કોંગ્રેસમાંથી ફેંકાય છે, જેની કોંગ્રેસમાં કિંમત ઘટી જાય છે, જે કોંગ્રેસમાં અનેક હોદ્દાઓ ભોગવ્યા પછી અમને જ્યારે એમ લાગે છે કે હવે આ વ્યક્તિ જે રીતે કોંગ્રેસી હોવો જોઈએ એ વિચારધારાની દ્રષ્ટિએ ક્યાંક નબળો પડે છે, ત્યારે અમે એને મહત્વ ઘટાડી દઈએ. કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીમાં એની જે વિચારધારા છે એ વિચારધારામાં ન માનતો હોય તો ભાજપ પણ એ મહત્વ ઘટાડવું જોઈએ. પણ સવાલ એ છે કે જે કટ્ટર કોંગ્રેસી હોવાનું કહેતા હતા અને ભાજપને ગાળો દેતા હતા, ભાજપના કાર્યકર્તાઓની દશા તો જુઓ કે જે સામસામા એકબીજા વિશે ન બોલવાનું બોલતા હતા એવા નેતાઓને આજે એમણે સાહેબ કહેવા પડે છે, કેબિનેટ મિનિસ્ટર તરીકે બેસાડવા પડે છે અને એમને ખભે ઉપાડીને પ્રચાર કરવાની. એટલે બીજી ને ત્રીજી હરોળ જે ભાજપની હતી એ સંપૂર્ણ નારાજ છે. સમાજ નારાજ છે, યુવાનો નારાજ છે, બહેનો નારાજ છે, ખેડૂતો નારાજ છે, દલિત અને આદિવાસી નારાજ છે, નાના નાના વેપારીઓ નારાજ છે, આમ જનતા ગરીબ નારાજ છે. સવાલ એ છે કે ભાજપના આ વખતે ચિંતા એ છે 5 લાખનું તો છોડો લીડનું, ગુજરાતમાં અડધી સીટો કેમ મેળવવી અને કેમ બચાવવી, અત્યારે ભાજપ એના અવાજ કરે. બનાસકાંઠામાં જ્યારે 4 તારીખે આવી રહ્યા છે પ્રિયંકા ગાંધી, એનું જે રૂપરેખા છે કાર્યક્રમની શું છે? પ્રિયંકાજી જ્યારે આવશે ત્યારે હું એવું માનું છું કે અહીંયા, કારણ કે એ દિવસના એમના ખૂબ વ્યસ્ત કાર્યક્રમો છે, કર્ણાટક ને બધામાં પણ જવાનું છે, તો સભાને સંબોધન કરશે, કાર્યકર્તાઓને બંને જગ્યાએ મળવાનું, હેલિપેડ હોય કે પછી ત્યાં સભા સ્થળે છે કાર્યકર્તાઓને મળશે. આ ચૂંટણીનો દોર છે અને 3જા તબક્કાની ચૂંટણી પહેલાના 2 દિવસનો સમય છે, એટલે બહુ જ વિગતે બધે અલગ અલગ જગ્યાએ જવાના બદલે એ મંચ ઉપરના જે છે જવાનો ને ત્યાં લોકોને સંબોધન કરશે, અપીલ કરશે પ્રિયંકાજી. અને પ્રિયંકાજી આવે એ પહેલા અમારા જે ગુજરાતના સ્થાનિક નેતાઓ છે અમે જનતાને અપીલ કરશું. એ માહોલ જ એવો હશે કે અમને બધાને ચિંતા છે કે અત્યારે જે જગ્યા છે એ બહુ નાની પડશે. જે રીતે હજારો લોકો દરેક તાલુકામાંથી હજારો આવવાના છે, એટલે એ બધું જોતા આંકડો ક્યાં પહોંચશે એની અમને ચિંતા છે. અને બીજું કે એને બધા આવશે તો લોકો જે છે એ, કારણ કે જ્ઞાનીબેન માટેનો જે પ્રેમ છે ને એ લોકોનો દેખાઈ આવે છે. શું લાગે ગઈકાલના પ્રધાનમંત્રીમાં જે મહેરામણ ઉમટ્યું હતું એનાથી પણ વિશેષ? મહેરામણ ઉમટ્યું હતું એક પ્રધાનમંત્રી માટે, એને મને મારી દ્રષ્ટિએ બહુ ઓછું કહેવાય. જે એક દેશનો ગુજરાતનો વ્યક્તિ ગુજરાતમાં આવે, અને મારા ખ્યાલથી આ ગુજરાતમાં એમની પહેલી ચૂંટણી સભા, અને ગુજરાતની પહેલી ચૂંટણી સભા 2 જિલ્લાની 2 લોકસભાની, ત્રીજામાંથી એ બોલાવ્યા હતા ખબર છે. મેં તો જાણ્યું છે ત્યાં સુધી સાબરકાંઠા અને બનાસકાંઠાથી પણ કોશિશ કરી હતી કે લોકોને હદ વગરના સંસાધનોનો દુરુપયોગ કર્યા પછી પણ નરેન્દ્રભાઈની સભામાંથી કંટાળીને ભાગતા લોકોને અમે જોયા છે. નબળી કહેવાય સભા ખૂબ. એક પ્રધાનમંત્રીને છાજે એવી સભા પણ નથી, એક પ્રધાનમંત્રીને છાજે એવું ભાષણ પણ નહોતું. અને ખાસ કરીને મેં તો એ પણ જોયું કે બનાસકાંઠામાં માલધારીઓની આટલી મોટી વસ્તી અને માલધારીમાંથી ચૂંટાઈને આવેલા એકમાત્ર ધારાસભ્યને ત્યાં બોલવાની તક પણ ન આપી. એટલે બનાસકાંઠાના માલધારીઓને તો હું કહીશ કે માલધારીના દીકરા તરીકે, બિના જાતિવાદ, કારણ કે માલધારી એટલે કોઈ જાત નથી, પશુપાલન કરતા બધા જ લોકો, કે એમના પ્રતિનિધિને બોલવા પણ ન દેવા, અપમાન કરવું, એટલે એ અપમાન પણ લોકોએ જોયું છે. પહેલા કાર્યક્રમ 3 તારીખે હતો, હવે 4 તારીખે કરવામાં આવે છે. લોકોમાં અસમજ ઊભી થઈ છે, એના માટે શું કહેવું? 3 તારીખના એમના કાર્યક્રમો જે છે વ્યસ્ત હતા. બીજું કે 3 તારીખે ખરગેજી પણ અહીંયા રાજકોટ આવી રહ્યા છે. પ્રિયંકાજીનો ઉત્તર પ્રદેશનો કાર્યક્રમ અચાનક ત્યાં પણ ગોઠવાયેલો. એટલે અમે તો ખુશ એ વાતના છીએ કે અમે તૈયારી બધી પૂર્તિ કરી હતી, અમને 1 દિવસ ઓર મળ્યો, એટલે અમે લોકો ઓર સારી તૈયારી કરશું. જે કાર્યક્રમ ઝડપી અફરાતફરીમાં કરવાનો હતો એના બદલે વધારે શણગાર આ ધરતીના આ લાખણીમાં સજાશે અને લોકો એટલા વધારે ઉમટી પડશે. કેટલી અસર થશે પ્રિયંકાજીને આવવા? આમાં એવું છે, 2 બહાદુર બહેનો સ્ટેજ ઉપર જોવા મળશે. એક પ્રિયંકાજી જે આખા ભારતમાં અત્યારે કોંગ્રેસની કમાન સંભાળીને કેમ્પેનનો દોર સંભાળે છે. બીજી બાજુ જ્ઞાનીબેન જે છે, બનાસની બેન જ્ઞાનીબેન છે, એ અહીંયા છે. આ દેશમાં મહિલા શક્તિને
નરેન્દ્રભાઈએ ભલે ઓછી આંકી હોય, જશોદાબેનને ભૂલી ગયા હોય, પણ દેશની મહિલા શક્તિ જે છે ને, આપણે તો બધા એ શક્તિની પૂજા કરવાવાળા વ્યક્તિ છીએ, એટલે મહિલા શક્તિ અહીંયા સ્ટેજ ઉપર આપને જોવા મળશે, એની અપીલ જોવા મળશે. અને બનાસકાંઠામાં તો જે મુખ્ય વ્યવસાય પશુપાલન છે એ મારી બહેનો બધી કરે છે, ત્યારે બહેનોના હાથનો જે એ દોર છે, એટલે ગજબનો આપણાને શક્તિનો પરચો અહીંયા મળશે. ચૂંટણીના દિવસે રિઝલ્ટ જ્યારે આવશે, એ રિઝલ્ટના દિવસે કોઈ કહે છે 1.5 લાખ, કોઈ કહે છે 2 લાખ. મને ખબર નથી કે 1.5 હશે, 2 હશે, 1.25 હશે, પણ લાખણીની સભામાંથી લાખેણો વિજય થાય કહેવાય ને, એવો અમારો પૂરો આત્મવિશ્વાસ છે. એટલે કદાચ આ સભા લાખણીમાં ગોઠવાણી એ લાખેણા વિજય માટે છે. અચ્છા, જે રીતે હાલમાં માહોલ ચાલી રહ્યો છે, ભાજપમાંથી ઘણા બધા સ્ટાર પ્રચારકો આવતા રહેશે અને એક બાજુ કોંગ્રેસમાંથી જે જ્ઞાનીબેન ખુદ પોતાની કમાન સંભાળી રહ્યા છે આખા જિલ્લામાં પોતાના દમ ઉપર. કાર્યકર્તાઓ તો સાથે છે જ, પરંતુ એક ચહેરો અલગ, જ્ઞાનીબેન ઠાકોર. સામે ભાજપમાંથી ચહેરો રેખાબેન ખરા, પણ એમના સ્ટાર પ્રચારકો પ્રધાનમંત્રી પણ આવીને ગયા, પાટીલ સાહેબ આવીને ગયા, સીએમ અને હજુ પણ આવશે. તો આ બંને શું તફાવત શું છે આટલો બધો, કે જ્ઞાનીબેન સ્ટ્રોંગ કઈ રીતે બને આટલો? હું એમ માનું છું કે તું જિંદા હૈ તો જિંદગી કી જીત પર યકીન કર, અગર કહી હે સ્વર્ગ તો ઉતાર લા જમીન પર. એક સૂત્ર જે છે એ વાત છે કે જમીર જેનું જીવતું હોય ને, એ વ્યક્તિ અમરપંછીની જેમ રાખમાંથી પણ ઊભું થાય. જ્ઞાનીબેન છે ગામડાની, સામાન્ય પરિવારની અને સામાન્ય સમાજ કે જે મહેનત મજૂરી પરસેવો પાડીને એની એક પ્રતિનિધિત્વ કરનાર બેન છે. એનું કોઈ એવું બેકગ્રાઉન્ડ નહોતું કે કોઈ માતા પિતા તરફથી પીઠબળ મળ્યું હોય, કે કોઈ પરિવારના કોઈ સભ્યો, કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કે ક્યાંય તાલુકાના આગેવાન હોય. એક તાલુકા પંચાયતની સીટથી શરૂઆત કરીને જે વ્યક્તિ આજે સંસદની ચૂંટણી લડી રહી છે, ત્યારે એ પોતાના બળે, એટલે પેલા લોકો એમ કે આપકર્મી કે બાપકર્મી, જ્ઞાનીબેન છે ને આપકર્મી છે. અને જે આપકર્મી હોય ને એ બહુ લાંબી લાઈન ખેંચે. તો અમારા જ્ઞાનીબેન છે બહુ લાંબી લીટી ખેંચવાના છે અને લાંબી લીડ લેવાના છે. શું લાગે છે આ વખતે જે રીતે જ્ઞાનીબેન ટક્કર આપી રહ્યા છે? જોયું આપણે પ્રધાનમંત્રીને આવવું પડ્યું અહીંયા, બે મહિલાઓની ટક્કર વચ્ચે, અને જે માહોલ બની રહ્યો છે ગામડે ગામડે, એક અલગ પ્રકારનો અહીંથી એક એ સંદેશ નવો મળ્યો છે કે જ્યાં પણ કોઈ રાજકીય ક્ષેત્રમાંથી કોઈ પણ પક્ષમાંથી ટિકિટ મળતી હોય છે, ત્યારે ઉમેદવારને ખરેખર પૈસા વાપરવા પડતા હોય અને વપરાય પણ છે. તો જ્ઞાનીબેન સાંજે પૈસા લઈને આવે છે, આ કઈ સમજણ નથી પડતી. આ મને લાગે છે કે મેં કહ્યું ને કે જે આ ભારતની આઝાદીનો જંગ રમાતો ખેલાતો હોય ને એવું લાગી રહ્યું છે. ભારતની આઝાદીના જંગમાં જ્યારે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નહેરુ, સુભાષ, મૌલાનાજીથી લઈને બધા જ લોકો એ જ્યારે લડતા હતા ને, ત્યારે પૈસા જનતા આપતી. ખબર નથી પડતી, લોકો આવીને એમને આઝાદીના જંગમાં પૈસા આપી જતા હતા. પુનરાવર્તન થઈ એટલે હું કહું આ ભારત દેશ અત્યારે ગુલામીના એક એવા દોરમાંથી, અને એટલે હું આખા દેશમાં મારું સૂત્ર છે, पहले लड़े थे गोरों से, अब लड़ेंगे जोरों से, जब लड़ना है इन चोरों से आवाज लगेगी जोरों से. તો આ જનતાની અવાજ છે, જનતાનો અવાજ છે, અને જનતા જે છે એને સ્વયંભૂ એવું નક્કી કર્યું છે, એ સ્વયંભૂ એવું નક્કી કર્યું છે કે આ એક જુદા પ્રકારની તાનાશાહી, બાદશાહી, રાજાશાહી, જે પણ શબ્દ વાપરીએ એમાંથી મુક્ત થવું હોય તો જનતાનો પ્રતિનિધિ, એટલે જ્ઞાનીબેન જનતાનો પ્રતિનિધિ છે. ખબર હતી હું મતલબ એક બાજુ અરબો ખરબો રૂપિયા વાળી ભારતીય જનતા પાર્ટી, એક બાજુ જેના 14 બેંકના ખાતાઓમાં તાળા લાગી ગયા છે. અંગ્રેજો પેલા આવું જ કરતા, કોંગ્રેસને તાળા મારતા, કોંગ્રેસના બેંક એકાઉન્ટ, કોંગ્રેસની જે નાની મોટી સંસ્થાઓ હોય એની પર પ્રતિબંધ લગાવતા. જે અંગ્રેજો કરતા હતા એ ભારતીય જનતા પાર્ટી કરે. તેમ છતાં જનતા ત્યારે કોંગ્રેસ સાથે હતી. આ વખતે જનતા કોંગ્રેસ સાથે છે, જનતા જ્ઞાનીબેનની સાથે છે. એટલે પેલા એક કાળા નાણાંને અહીંયા ઠલવવા પડે છે, અને અહીંયા જનતા પરસેવાની કમાણી જે છે, પોતાની દૂધ જેવી ઉજળી નથી કે મારે એમ કે ભાઈ કેવું કે દૂધ જેવો ઉજળું, તો દૂધની કમાણી જે છે એ બહેનો અને ભાઈઓ ગામો ગામથી જ્ઞાનીબેન આમ જોડી કરે છે, અને આખા દિવસનો ખર્ચો જ્ઞાનીબેનને જેટલો થતો હશે એના કરતાં વધારે જનતા એમની જોડીમાં ભરી દે છે. આખરી સવાલ છે લાલજીભાઈ, જ્ઞાનીબેન કદાચ જીતી જાય તો બનાસની બેનનું સૂત્ર ગુજરાતની બેનમાં પરિવર્તિત થશે?
મને લાગે છે કે ગુજરાતની જ બેન છે. આખા ગુજરાતમાં અમે લોકો એમ કહીએ છે ચૂંટણીઓના જંગને કોઈ દિવસ હંમેશા માત્ર ને માત્ર કે ભાઈ અહીંથી ગુજરાતની બેન, એ ગુજરાતની જ બેન છે. અને હું માનું છું કે એ ભારતની બેન છે. આવનાર સમયમાં ભારતની બેન હોવું, ગુજરાતની બેન હોવું એટલે શું? કેમ રાહુલ ગાંધીને જનનેતા અને જનનાયક કહેવામાં આવે છે? જનતાની જે લડાઈ લડે એ જનનાયક બને. ગેનીબેન તાલુકાની લડાઈ, પોતાની વિધાનસભાની લડાઈ, સંસદની લડાઈ. આ ગેનીબેન હવે જ્યારે સંસદમાં જઈને, આપણી પાસે બે જ વિકલ્પ છે, મૂંગા, બહેરા અને આંધળા પ્રતિનિધિઓ ચૂંટીને ત્યાં મોકલવાના કે જે એક બાદશાહના દરબારમાં બેસે અને પછી જેમ બાદશાહ કે એમ જી હુકુમ કરીને ઉભા રહે, એવા મોકલવા કે જનતાનો અવાજ, જનતાનું ખમીર, પાણીના સવાલ, દૂધના ભાવનો સવાલ, ખેત પેદાશનો સવાલ, અહીંયા ઉદ્યોગો નથી તો એનો સવાલ, અહીંયા વિકાસ નથી તો એનો સવાલ, એ અહીંની બનાસની નદીના જે પૂરમાં ધાનેરાની આજુબાજુના લોકોને નથી વળતર મળ્યું તો એના સવાલ. તો આપણા સવાલોને ઉઠાવે, લોકતંત્રમાં સવાલ ઉઠાવનાર જોઈએ. એટલે એવી જ્ઞાનીબેન, એટલે હું માનું છું કે આવા જ્ઞાનીબેન આવા દેશમાં કોંગ્રેસ પાર્ટી આ જ કરી રહી છે, જનતાનો અવાજ ઉઠાવે ને એવા લોકોને. એટલે તમે જો કનૈયાને આગળ કરે છે, એટલે જિગ્નેશને આગળ કરે છે, એટલે અમિતભાઈને આગળ કરે છે, એટલે મારા જેવા ઢોર ચારનાર વ્યક્તિને, આંદોલનકારીને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે છે. એટલે એ ચંદનજી જેવા સદારામ બાપાના ભગતને એને એમ થાય છે કે જે શુદ્ધ છે, પ્રમાણિક છે, આવા વ્યક્તિઓને આગળ કરો. અનેક નામો હું લઈ શકું. તમે જો રાજકોટની એક બાજુ માલેતુજાર રૂપાળા, જેની ભાષા ભયંકર રીતે અનેક સમાજોને અપમાન કરે. માવજીભાઈ જ્યારે ચૂંટણી અહીંયા લડતા હતા ત્યારે એનો ઘડો સ્મશાનમાં ફોડવાની વાત કરનાર રૂપાળા ક્યારેક જે છે એ રૂખી સમાજનું અપમાન કરે, ક્યારેક રજપૂતોનું અપમાન કરે. તો એક બાજુ સમાજને અપમાનિત કરનાર ઘમંડી રાજનેતાઓ અને એક બાજુ સ્કૂટર લઈને કેમ્પેન કરતા પરેશ ધનાણી. આ લોકસભામાં માલધારી સમાજનું શું સ્ટેન્ડ છે? બહુ જ ક્લિયર છીએ અમે લોકો. ગાય માતાની હત્યા કરનાર કંપનીઓના 250 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડમાં લેનાર ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ ભોગે પરાસ્ત કરી. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા અનેક શહેરોમાં અને નગરોમાં વસતા માલધારીઓના રોટલા રજડાવનાર ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવો. આભાર અમારી સાથે જોડાવા બદલ લાલજીભાઈ. આ હતા રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, જેઓ કમાન સંભાળી રહ્યા છે. અહીંયા પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે લાખણી ખાતે 4 તારીખે, જ્યારે ગેનીબેનના સમર્થનમાં મોટી જંગી જાહેર સભા યોજાવા જઈ રહી છે. તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અને આજે એમની સાથે વાત કરવાનો મોકો મળ્યો એટલે એમને સવાલો કર્યા અને નિર્મમતાથી એમને જવાબો આપ્યા.